वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મંદિરમાં ઠાકોરજીનો અભિષેક પાટોત્સવ કરાવનારાને કયા ફલની પ્રાપ્તિ થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ આપણે બધા અભિષેક અને પાટોત્સવનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં સિંચ સેચન ધાતુ છે, એને અભિ ઉપસર્ગ લગાવી ઘઈ પ્રત્યય કરવાથી અભિષેક શબ્દ સિદ્ધ થાય છે અને એની વ્યુત્પત્તિ થાય છે અભિષેચનમ અભિષેક, અર્થાત કે ઉપરથી પવિત્ર જળાદિ પદાર્થો દ્વારા સ્નાન કરાવવાની ક્રિયા તેને અભિષેક કહે છે. નિરુક્તકાર પ્રમાણે અભિષેકનો અર્થ થાય છે અભિતઃ સિંચતી ઇતિ અભિષેક, અર્થાત કે જે સર્વ તરફથી સિંચન કરે તેને અભિષેક કહે છે. બીજી એક વ્યાખ્યા પંડિતો કરતા કહે છે કે અભિવિશેણ સેચનમ અભિષેક, અર્થાત કે વિશેષ રીતે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું સિંચન તેને અભિષેક કહેવામાં આવે છે. ભક્ત શાસ્ત્રીઓ અભિષેક શબ્દનો અર્થ કરતા કહે છે કે દેવતા મૂર્તે મંત્રપૂત જલાદિભિ સ્નાપનમ અભિષેક, અર્થાત કે મંત્રોથી પવિત્ર કરેલા જળાદિકથી દેવમૂર્તિને સ્નાન કરાવવું તેને અભિષેક કહેવામાં આવે છે. આ પ્રમાણે અભિષેક શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોકારોએ કરેલી જોવા મળે છે. હવે આપણે બધા પાટોત્સવ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો પાટોત્સવ શબ્દ જે છે એ પાઠ વત્તા ઉત્સવ આ બે શબ્દથી બનેલો છે અને આ સમાસરૂપ શબ્દ છે. પાઠનો અર્થ થાય છે આસન, ગાદી, સિંહાસન, પીઠિકા અને ઉત્સવનો અર્થ થાય છે આનંદ, વિધિ, ઉજવણી. આ જે શબ્દ છે એ ષષ્ઠી તત્પુરુષ સમાસ અંતર્ગત છે. પાટસ્ય ઉત્સવ પાટોત્સવ, અર્થાત કે પાઠનો એટલે કે સિંહાસનનો ઉત્સવ તેને પાટોત્સવ કહેવામાં આવે છે. નિરુક્તકાર પાટોત્સવ શબ્દનો અર્થ કરતા કહે છે કે પાટે સંસ્થાપન સંબંધી ઉત્સવ પાટોત્સવ, અર્થાત કે પાઠ, સિંહાસન, આસન પર સ્થાપન સંબંધી જે ઉત્સવ તે પાટોત્સવ કહેવામાં આવે છે. દેવસ્ય પાટે પ્રતિષ્ઠા દીન નિમિત્તક ઉત્સવ પાટોત્સવ, અર્થાત કે દેવને પાઠ પર એટલે કે સિંહાસન પર પ્રતિષ્ઠા વગેરે નિમિત્તે કરાતો ઉત્સવ એને પાટોત્સવ કહેવામાં આવે છે. બીજો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે પ્રતિષ્ઠા વાર્ષિકી પાટોત્સવ ઇતિ કથ્યતે, અર્થાત કે પ્રતિષ્ઠાની વર્ષગાંઠે થતો ઉત્સવ તેને પાટોત્સવ કહેવામાં આવે છે. કોઈ પણ દેવની પ્રતિષ્ઠા જે તિથિએ થઈ હોય અને વર્ષમાં એ તિથિ પાછી આવે તે દિવસે જે ઉત્સવ કરવામાં આવે એને પાટોત્સવ કહેવામાં આવે છે. આ પ્રમાણે પાટોત્સવ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોકારોએ
કરેલી છે. તો કોઈ પણ ભગવત ભક્ત આ પાટોત્સવ છે, અભિષેક છે એ કરાવે, એ કયા પુણ્યનો ભાજી થાય છે? તો એ સંબંધમાં સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે અભિષેકમ હરેહ કુર્યાત શ્રદ્ધા ભક્તિ સમન્વિત સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શ્રી હરિનો અભિષેક કરે છે કે કરાવડાવે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. પદ્મ પુરાણમાં પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે યહ સ્નાપયતિ દેવેશમ ગંધોદકૈ વિશેષતઃ ગંગા સ્નાન ફલમ તસ્ય દીને દીને પ્રજાયતે. અર્થાત કે જે ભક્ત સુગંધિત જળથી દેવેશ ભગવાનને સ્નાન એટલે કે અભિષેક કરાવે છે, તેને રોજ ગંગા સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. નારદ પુરાણમાં સંકાદિક ઋષિ દેવર્ષિ નારદને કહે છે કે ક્ષીરેણ સ્નાપયેન મૂર્તિ વિષ્ણોર ભક્તિ સમન્વિત અશ્વમેધ સહસ્રસ્ય ફલમ પ્રાપ્નોતિ માનવ. અર્થાત કે જે ભક્ત ભક્તિપૂર્વક શ્રી વિષ્ણુની મૂર્તિને દૂધથી અભિષેક કરે છે, તે હજારો હજાર અશ્વમેધ યજ્ઞ જેટલું ફલ પ્રાપ્ત કરે છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે જલાભિષેકમ યહ કુર્યાદ દેવદેવસ્ય ભક્તિતઃ દીર્ઘમાયુ સુખમ આરોગ્યમ લભતે નાત્ર સંશય. અર્થાત કે જે ભક્ત ભક્તિથી દેવાધિદેવનો જળાભિષેક કરે છે, તેને દીર્ઘ આયુષ્ય, સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે, એમાં કોઈ વાતનો સંશય નથી. ભવિષ્ય પુરાણમાં પણ ભગવાન વેદવ્યાસજી કહે છે કે પંચામૃત્યૈ સ્નાપયિત્વા યો વિષ્ણું પૂજયેદ નરઃ ધન ધાન્ય સમૃદ્ધિમ ચ અંતે મોક્ષમ લભેત ધ્રુવમ. અર્થાત કે જે મનુષ્ય પંચામૃતથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરીને પૂજન કરે કે કરાવડાવે છે, તેને ધન ધાન્યોની સમૃદ્ધિ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત બ્રહ્મવૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે સ્નપનમ કારયેદ ભક્ત્યા દેવસ્ય પરમાત્મનઃ અપુત્રો લભતે પુત્રાન નિર્ધનો ધનવાન ભવેત. અર્થાત કે જે ભક્ત પરમાત્મા ભગવાનનો અભિષેક કરાવે છે, તે અપુત્રને પુત્ર પ્રાપ્તિ અને નિર્ધન એ ધનવાન બને છે. જો તમારા ઘરે પુત્ર ન હોય કે તમે નિર્ધન હોવ અને ઠાકોરજીનો અભિષેક કરાવડાવો, તો અપુત્રને તો પુત્ર અને નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત જે પણ કોઈ વ્યક્તિ નિષ્કામ ભાવે જો આ પાટોત્સવ કરાવે, તો એ પોતાનું કલ્યાણ કરી લે છે. અર્થાત કે દેહ ત્યાગ પછી એ પરમાત્માના ધામમાં પ્રવેશ થાય છે. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર અભિષેક છે, પાટોત્સવ છે, એનો આટલો મહિમા બતાવેલો છે. તો બધા જ લોકો આ મહિમા જે છે આત્મસાત કરી લે અને જીવનમાં એક વખત ઠાકોરજીનો પાટોત્સવ અવશ્ય કરાવે અથવા તો અભિષેક અવશ્ય કરાવે. જો અભિષેક કે પાટોત્સવ કરાવવાની સ્થિતિ ન હોય, તો જે સ્થાન પર અભિષેક થતો હોય તે સ્થાન પર દૂધ છે, જલ છે, અથવા તો દહીં છે, ઘી છે, મધ છે, ફળનો રસ છે ઇત્યાદિ અર્પણ કરી દેવું. તો આ પ્રમાણે એ વસ્તુઓ અર્પણ કરવાથી પણ મનુષ્યને અભિષેક કે પાટોત્સવ કરાવ્યાનું ફલ પ્રાપ્ત થશે. માટે દેવના પ્રતિષ્ઠાની વાર્ષિક તિથિ હોય તે દિવસે અવશ્ય પાટોત્સવ કરવો અથવા તો અભિષેક કરવો અને એમાં યથા યોગ્ય શક્તિ પ્રમાણે સામગ્રી પધરાવવી. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.